નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે. હવે મિત્રો, ભારતનું સંવિધાન 1950, જેની અંદર ભાગ 1, ભાગ 2, જેની અંદર અનુચ્છેદ 151 સુધી આપણે ચર્ચા કરેલી છે. ત્યારબાદ ભાગ 3 ની અંદર એટલે એની અંદર ભારતનું સંવિધાન ભાગ 6, જેની અંદર રાજ્યો, પ્રકરણ 1 સામાન્ય અનુચ્છેદ 152 ની અંદર વ્યાખ્યા આપવામાં આવી છે. ત્યારબાદ પ્રકરણ 2 કારોબારી રાજ્યપાલ, અનુચ્છેદ નંબર 153 રાજ્યોના રાજ્યપાલો, અનુચ્છેદ નંબર 154 રાજ્યની કારોબારી સત્તા, અનુચ્છેદ નંબર 155 રાજ્યપાલની નિમણૂક, અનુચ્છેદ નંબર 156 રાજ્યપાલના હોદ્દાની મુદત, અનુચ્છેદ નંબર 157 રાજ્યપાલ તરીકે નિમણૂક માટેની લાયકાતો, અનુચ્છેદ 158 રાજ્યપાલના હોદ્દાની શરતો, અનુચ્છેદ 159 રાજ્યપાલે લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા, અનુચ્છેદ નંબર 160 અમુક આકસ્મિક પ્રસંગે રાજ્યપાલના કાર્યો બજાવવા બાબત, અનુચ્છેદ 161 માફી વગેરે આપવાની તથા અમુક દાખલામાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજ્યપાલની સત્તા, અનુચ્છેદ નંબર 162 રાજ્યપાલની કારોબારી સત્તાનો વિસ્તાર. ત્યારબાદ મંત્રીમંડળ, અનુચ્છેદ નંબર 163 રાજ્યપાલે મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ, અનુચ્છેદ નંબર 164 મંત્રીઓ અંગેની બીજી જોગવાઈઓ. ત્યારબાદ રાજ્યના એડવોકેટ જનરલ, અનુચ્છેદ નંબર 165 રાજ્યના એડવોકેટ જનરલ. ત્યારબાદ સરકારી કામકાજનું સંચાલન, અનુચ્છેદ નંબર 166 રાજ્યની સરકારના કામકાજનું સંચાલન, અનુચ્છેદ નંબર 167 રાજ્યપાલને માહિતી પૂરી પાડવા વગેરે અંગે મુખ્યમંત્રીની ફરજો. ત્યારબાદ પ્રકરણ નંબર 3 રાજ્યનું વિધાનમંડળ સામાન્ય, અનુચ્છેદ નંબર 168 રાજ્યોમાંના વિધાનમંડળોની રચના, અનુચ્છેદ નંબર 169 રાજ્યોમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચના, અનુચ્છેદ નંબર 170 વિધાનસભાઓની રચના, અનુચ્છેદ 171 વિધાન પરિષદોની રચના, અનુચ્છેદ નંબર 172 રાજ્ય વિધાનમંડળોની મુદત, અનુચ્છેદ નંબર 173 રાજ્યના વિધાનમંડળના સભ્યપદ માટેની લાયકાત, અનુચ્છેદ નંબર 134 રાજ્યના વિધાનમંડળોના સત્ર સમાપ્તિ અને વિસર્જન, અનુચ્છેદ નંબર 175 ગૃહને અથવા ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો રાજ્યપાલનો હક, અનુચ્છેદ નંબર 176 રાજ્યપાલનું ખાસ સંબોધન, અનુચ્છેદ નંબર 177 ગૃહો અંગે મંત્રીઓ અને એડવોકેટ જનરલના હકો. ત્યારબાદ રાજ્ય વિધાનમંડળના અધિકારીઓ, અનુચ્છેદ 178 વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, અનુચ્છેદ નંબર 179 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દા ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત. ત્યારબાદ અનુચ્છેદ 180 અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા બીજી વ્યક્તિની સત્તા, અનુચ્છેદ 181 અધ્યક્ષને અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાને લેશે નહીં. અનુચ્છેદ 182 વિધાન પરિષદના સભાપતિ તથા ઉપસભાપતિ, 183 સભાપતિ તથા ઉપસભાપતિના હોદ્દા પરથી દૂર કરવા બાબત, 183 સભાપતિ ઉપસભાપતિ હોદ્દા ખાલી કરવા બાબત, તેમના રાજીનામા અને તેમને હોદ્દા પરથી દૂર કરવા બાબત, અનુચ્છેદ 184 સભાપતિના હોદ્દાની ફરજો અથવા સભાપતિ તરીકે કાર્ય કરવાની ઉપસભાપતિ અથવા અન્ય વ્યક્તિની સત્તા, અનુચ્છેદ 185 સભાપતિને અથવા ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં. અનુચ્છેદ 186
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને સભાપતિ ઉપસભાપતિના પગાર અને ભથ્થા, રાજ્યના વિધાનમંડળનું સચિવાલય, ત્યારબાદ કામકાજનું સંચાલન, અનુચ્છેદ નંબર 188 સભ્યોએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા, અનુચ્છેદ નંબર 189 ગૃહોમાં મતદાન ખાલી જગ્યાઓ હોવા છતાં કાર્યો કરવાની ગૃહોની સત્તા અને કોરમ, સભ્યોની ગેરલાયકાતો, અનુચ્છેદ 190 બેઠકો ખાલી કરવા બાબત, અનુચ્છેદ 191 સભ્ય પદ માટે ગેરલાયકાતો, અનુચ્છેદ નંબર 192 સભ્યોની ગેરલાયકાતો અને અંગેના પ્રશ્નો ઉપર નિર્ણય, અનુચ્છેદ નંબર 193 અનુચ્છેદ 188 હેઠળ શપથ કે પ્રતિજ્ઞા લીધા પહેલા અથવા લાયક ન હોવા અથવા ગેરલાયક હોવા છતાં ગૃહમાં બેસવા અને મત આપવા માટે દંડ. ત્યારબાદ રાજ્યના વિધાનમંડળો અને તેમના સભ્યોના સત્તા, વિશેષાધિકારો અને મુક્તિઓ, અનુચ્છેદ નંબર 194 વિધાનમંડળોના ગૃહોના અને તેમના સભ્યોના અને સમિતિઓના સત્તા વિશેષાધિકારો વગેરે, 195 સભ્યોના પગાર અને ભથ્થા, ધારાકીય કાર્યરીતિ, અનુચ્છેદ 196 વિધેયકો દાખલ કરવા અને પસાર કરવા અંગે જોગવાઈ. ત્યારબાદ અનુચ્છેદ નંબર 197 નાણાં વિધેયકો સિવાય બીજા વિધેયકોને લગતી વિધાન પરિષદની સત્તા ઉપર નિયંત્રણ, અનુચ્છેદ 198 નાણાં વિધેયકો અંગે ખાસ કાર્યરીતિ, અનુચ્છેદ નંબર 199 નાણાં વિધેયકોની વ્યાખ્યા, અનુચ્છેદ નંબર 200 વિધેયકોને અનુમતિ, અનુચ્છેદ નંબર 201 વિચારણા માટે અનામત રાખેલા વિધેયકો. ત્યારબાદ નાણાકીય બાબતોમાં કાર્યરીતિ, અનુચ્છેદ નંબર 202 વાર્ષિક નાણાકીય પત્રક, અનુચ્છેદ નંબર 203 મંડળના અંદાજો અંગેની કાર્યરીતિ, અનુચ્છેદ નંબર 204 વિનિયોગ વિધેયકો, અનુચ્છેદ નંબર 205 પૂરક વધારાના કે અધિક અનુદાનો, અનુચ્છેદ નંબર 206 હિસાબ પેટે મંજૂર કરવાની વિશ્વાસ ઉપર મંજૂર કરવાના અને અપવાદરૂપ અનુદાન, અનુચ્છેદ નંબર 207 નાણાકીય વિધેયકોને લગતી ખાસ જોગવાઈઓ. ત્યારબાદ સામાન્ય કાર્યરીતિ, અનુચ્છેદ નંબર 208 કાર્યરીતિના નિયમો, અનુચ્છેદ નંબર 209 રાજ્યના વિધાનમંડળમાં નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન. ત્યારબાદ અનુચ્છેદ નંબર 210 વિધાનમંડળમાં વાપરવાની ભાષા, અનુચ્છેદ નંબર 211 વિધાનમંડળમાં ચર્ચા વિચારણા ઉપર નિયંત્રણ, અનુચ્છેદ નંબર 212 વિધાનમંડળની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. પ્રકરણ નંબર 4 રાજ્યપાલની ધારાકીય સત્તા, જેની અંદર અનુચ્છેદ નંબર 213નો સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની રાજ્યપાલની સત્તા. પ્રકરણ નંબર 5 રાજ્યના ઉચ્ચ ન્યાયાલયો, અનુચ્છેદ નંબર 214 રાજ્યો માટે ઉચ્ચ ન્યાયાલયો, અનુચ્છેદ નંબર 215 ઉચ્ચ ન્યાયાલય રેકર્ડ ન્યાયાલય રહેશે. 216 ઉચ્ચ ન્યાયાલયોની રચના, 217 ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક અને તેના હોદ્દાની શરતો, અનુચ્છેદ 218 ઉચ્ચતમ ન્યાયાલય અંગેની અમુક જોગવાઈઓ ઉચ્ચ ન્યાયાલયોને લાગુ પાડવા બાબત, અનુચ્છેદ 219 ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા, અનુચ્છેદ નંબર 220 કાયમી ન્યાયાધીશ થયા પછી વકીલાત કરવા ઉપર નિયંત્રણ, અનુચ્છેદ નંબર 221 ન્યાયાધીશના પગાર વગેરે, અનુચ્છેદ નંબર 222 એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજા ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની બદલી, અનુચ્છેદ નંબર 223 કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક. ત્યારબાદ અનુચ્છેદ નંબર 224 વધારાના અને કાર્યકારી ન્યાયાધીશોની નિમણૂક, અનુચ્છેદ નંબર 224 ક ઉચ્ચ ન્યાયાલયની બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક, અનુચ્છેદ નંબર 225 વિદ્યમાન ઉચ્ચ ન્યાયાલયોની હકૂમત, 226 અમુક રીટ કાઢવાની ઉચ્ચ ન્યાયાલયની સત્તા, 226 ક
કેન્દ્ર કાયદાની વૈધાનિક કાયદેસરતા અનુચ્છેદ 226 હેઠળની કાર્યવાહીમાં વિચારણામાં ન લેવા બાબત સંવિધાન 43માં સુધારા અધિનિયમ 1977ની 8(1) આ અનુચ્છેદ રદ કર્યો છે. તારીખ 13/4/1978 અમલી. ત્યારબાદ 227 તમામ ન્યાયાલયો ઉપર દેખરેખ રાખવાની ઉચ્ચ ન્યાયાલયની સત્તા. 228 ઉચ્ચ ન્યાયાલયને અમુક કેસો તબદીલ કરવા બાબત. ત્યારબાદ મિત્રો અનુચ્છેદ નંબર 228 ક રાજ્ય કાયદાની સંવૈધાનિક કાયદેસરતાને લગતા પ્રશ્નોના નિકાલ કરવા અંગેની ખાસ જોગવાઈઓ સંવિધાન 43માં સુધારા અધિનિયમ 1977ની 10 આ અનુચ્છેદ રદ કર્યો છે. તારીખ 13/4/1978 અમલી. અનુચ્છેદ નંબર 229 ઉચ્ચ ન્યાયાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેનું ખર્ચ સંઘ રાજ્ય ક્ષેત્રો સુધી ઉચ્ચ ન્યાયાલયની હકુમત વ્યાપ્તિ. અનુચ્છેદ નંબર 231 2 કે વધુ રાજ્યો માટે એક જ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના. અનુચ્છેદ નંબર 232 રદ કરેલ છે. ભારતીય સંવિધાન 7મા સુધારા અધિનિયમ 1956ની 16 અમલ તારીખ 1/11/1956. પ્રકરણ નંબર 6 તાબાના ન્યાયાલયો. અનુચ્છેદ નંબર 233 જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક. અનુચ્છેદ નંબર 233 ક અમુક જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક અને તેઓએ આપેલા ફેસલા વગેરે કાયદેસર ઠરાવવા બાબત. ત્યારબાદ અનુચ્છેદ નંબર 234 જિલ્લા ન્યાયાધીશો સિવાયની બીજી વ્યક્તિઓની ન્યાયિક સેવામાં ભરતી. અનુચ્છેદ નંબર 235 તાબાના ન્યાયાલયો પર નિયંત્રણ. અનુચ્છેદ નંબર 236 અર્થઘટન. અનુચ્છેદ નંબર 237 મેજિસ્ટ્રેટોના અમુક વર્ગ અથવા વર્ગોને આ પ્રકરણની જોગવાઈ લાગુ પાડવા બાબત. મિત્રો આપણે અનુચ્છેદ નંબર 6 સુધી 237 સુધી જોયું ભાગ 6 ની અંદર. હવે ભાગ 7 ની અંદર જોઈએ. પહેલી અનુસૂચિના ભાગ ખ ના રાજ્યો. અનુચ્છેદ 238 સંવિધાન 7મા સુધારા અધિનિયમ 1956ની કલમ 29 અને અનુસૂચિથી રદ કર્યો છે. ભાગ 8 ની અંદર સંઘના રાજ્ય ક્ષેત્રો. અનુચ્છેદ 239 સંઘ રાજ્ય ક્ષેત્રો વહીવટ. અનુચ્છેદ 239 ક અમુક રાજ્ય સંઘો ક્ષેત્રો માટે સ્થાનિક વિધાનમંડળો અથવા મંત્રીમંડળ અથવા બંનેની રચના. અનુચ્છેદ નંબર 239 ક દિલ્હી અંગે ખાસ જોગવાઈઓ. અનુચ્છેદ નંબર 239 ક ખ સંવૈધાનિક તંત્રની નિષ્ફળતા અંગે જોગવાઈ. અનુચ્છેદ નંબર 239 ખ વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની વહીવટકર્તાની સત્તા. અનુચ્છેદ નંબર 240 અમુક સંઘ રાજ્ય ક્ષેત્રો માટે નિયમો કરવાની રાષ્ટ્રપતિની સત્તા. ત્યારબાદ અનુચ્છેદ નંબર 241 સંઘ રાજ્ય ક્ષેત્રો માટે ઉચ્ચ ન્યાયાલય. અનુચ્છેદ નંબર 242 કુર્ગ સંવિધાન 7મા સુધારા અધિનિયમ 1956ની 29 અને અનુસૂચિથી રદ કર્યો છે. ભાગ 9 જેની અંદર ભાગ પાડવામાં આવેલા છે ક ખ. ત્યારબાદ ભાગ 10 આપવામાં આવેલો છે જેની અંદર આપણે ભાગ 9ની ચર્ચા કરીશું. પંચાયતો. અનુચ્છેદ નંબર 243 વ્યાખ્યા આપવામાં આવી છે. ત્યારબાદ 243 ક ગ્રામસભા. 243 ખ પંચાયતોની રચના. 243 ગ પંચાયતોની સંરચના. 243 ઘ બેઠકો અનામત રાખવા બાબત. 243 ચ પંચાયતોની મુદત વગેરે. 243 છ સભ્યપદ માટેની ગેરલાયકાતો. 243 જ પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારીઓ. 243 જ પંચાયતોની કર નાખવાની સત્તા અને ફંડ બાબત. 243 ટ નાણાકીય પરિસ્થિતિ પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા બાબત. 243 ઠ પંચાયતોના હિસાબોનું ઓડિટ. ત્યારબાદ 243
ડ પંચાયતોની ચૂંટણીઓ. ત્યારબાદ 243 ઢ સંઘ રાજ્યોનું ક્ષેત્રોને લાગુ પડવા. ત્યારબાદ 243 ત અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહીં પાડવા બાબત. 243 થ વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત. ત્યારબાદ 243 દ ચૂંટણી સંબંધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાદ. ત્યારબાદ ભાગ 9 ક નગરપાલિકાઓ, જેની અંદર 243 ધ વ્યાખ્યા આપવામાં આવી છે. 243 ન નગરપાલિકાઓની રચના. ત્યારબાદ 243 પ નગરપાલિકાઓની સંરચના. 243 ફ વોર્ડ સમિતિઓ વગેરેની રચના અને સંરચના. 243 બ બેઠકો અનામત રાખવા બાબત. 243 ભ નગરપાલિકાઓની મુદત વગેરે. 243 મ સભ્યપદ માટેની ગેરલાયકાતો. 243 ય નગરપાલિકાઓની સત્તા, અધિકાર અને જવાબદારીઓ વગેરે બાબત. 243 ર નગરપાલિકાઓની કર નાખવાની સત્તા અને તેનો ફંડો બાબત. 243 લ નાણાં આયોગ. ત્યારબાદ 243 વ નગરપાલિકાઓના હિસાબનું ઓડિટ. ત્યારબાદ 243 વ ક નગરપાલિકાઓની ચૂંટણી. 243 વ ખ સંઘ રાજ્ય ક્ષેત્રોને લાગુ પાડવા બાબત. 243 વ ગ અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહીં પાડવા બાબત. 243 વ ઘ બેઠકો અનામત રાખવા બાબત. 243 વ ચ મેટ્રોપોલિટન આયોજન માટેની બાબત સમિતિ. 243 વ ચ મેટ્રોપોલિટન આયોજન માટેની સમિતિ. 243 વ છ વિદ્યમાન કાયદાઓ અને નગરપાલિકાઓ ચાલુ રહેવા બાબત. 243 વ જ ચૂંટણી સંબંધી બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાદ. ત્યારબાદ ભાગ 9 બ ખ સહકારી મંડળીઓ. 243 વ જ વ્યાખ્યાઓ. 243 વ ટ સહકારી મંડળીઓનું એકત્રીકરણ. 243 વ ઠ બોર્ડના સભ્યો અને તેમના હોદ્દેદારોની સંખ્યા અને ટર્મ્સ. 243 વ ડ બોર્ડના સભ્યોની ચૂંટણી. 243 વ ઢ બોર્ડનું અધિસત્ર અને વિલંબન તથા વચગાળાનું સંચાલન. 243 વ ત સહકારી મંડળીના હિસાબની ચકાસણી. 243 વ થ સામાન્ય બોડીની સભા બોલાવવી. 243 વ દ સભ્યને માહિતી મેળવવાનો અધિકાર. 243 વ ધ રિટર્ન્સ. 243 વ ન ગુનાઓ અને દંડ. 243 વ પ બહુરાજ્ય સહકારી મંડળીઓ આ કાયદો કેવી રીતે લાગુ પડશે. 243 વ ફ આ કાયદો કેન્દ્ર શાસિત પ્રદેશને કેવી રીતે લાગુ પડશે. 243 વ બ અસ્તિત્વ ધરાવતા કાયદાઓનું ક્રમબદ્ધતા. મિત્રો, આપણે જોયું અનુચ્છેદ નંબર 243 વ બ સુધી. હવે પછીના ભાગની અંદર આપણે જોઈશું, આગળની ચર્ચા કરીશું. મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બને એટલો શેર કરશો, જેથી કરીને લોકોમાં જાગૃત આવે અને બંધારણ વિશે માહિતી મળી રહે. મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.